વડાલીના મતદારોએ સન્માનના નામે અહીંયા જ્યારે બધા મળ્યા છે ત્યારે સન્માન નહીં પણ હું આભાર માટે અહીંયા આવ્યો છું કે જે મતદારોએ હિંમત, નાત, જાત, પક્ષ, ધર્મ બધું ભૂલીને મારી સાથે ઊભા રહ્યા, મત આપ્યા અને મને વિજયી બનાવ્યો. એનો આભાર માનવા હું અહીંયા આવ્યો છું. એમને એટલી ખાતરી આપું કે સાબરડેરીમાં દૂધ ઉત્પાદકોના હિતની વાત આવે ત્યારે ક્યારેય હું નબળો નહીં પડું. અને પૂરા વિશ્વાસ સાથે કહું છું કે આ દૂધ ઉત્પાદકોનું એક રૂપિયાનું પણ નુકસાન નહીં થાય એ ખાતરી આપીને જઉં છું. બાપા સીતારામની મઢુલીમાં એમના આગળ હું કહું છું 1 રૂપિયાનું પણ નુકસાન થાય તો એ મતદારો એ દૂધ ઉત્પાદકો માટે હંમેશા લડતો રહીશ અને ભગવાન એમાં મને સહાય કરે, શક્તિ આપે એ પ્રાર્થના. મેન્ડેટની સામે ચૂંટણી જીતવું કેટલું અશક્ય? મેન્ડેટ સામે જીતવું એ અશક્ય છે જ નહીં, ક્યારેય અશક્ય નથી. આખરે લોકશાહીને જીવંત રાખવા માટે ક્યારેક ક્યારેક આવું બનતું હોય છે કે મેન્ડેટ, ભારતીય જનતા પાર્ટીને મોટા ભાઈને આ બધું ચાલતું હોય છે. પણ આ સૃષ્ટિ એવી છે કે ક્યારેય બી ખોઈ નાખતી નથી, ક્યારેય બી ખોવાતું નથી. 4 વર્ષ દુકાળ પડી જાય તો 5મા વર્ષે ઘાસ ઉગ. એટલે વસુંધરા વોજિયન નથી. એ ભગવાને મને શક્તિ આપી કે આ જે લોકો કરી રહ્યા છે હિટલરના શાસકો અને એમના ભાગ અને એમના વંશજો એમને તોડવા માટે મને ભગવાને શક્તિ અને વિચાર આપ્યો અને એ પ્રજા સમક્ષ, મતદારો સમક્ષ મૂક્યો છે. એવું ક્યારેય બનવાનું નથી અને એ એમના હિતો માટે એમણે જે વિચાર કર્યો એ ખરેખર પ્રશંસનીય છે. આવનારા દિવસોમાં 16 ઝોનમાં ચૂંટણી કરીને એમના પ્રતિનિધિ આવવાના છે. એ રસ્તો આપણે મોકળો કરીએ. આપની જીતનું મુખ્ય કોઈ કારણ? મારી જીતનું મુખ્ય કારણ એ કે હું હંમેશા ગ્રાઉન્ડ ઉપર રહેવાવાળો માણસ છું. ગ્રાઉન્ડ ઉપર એટલે માલપુરમાં મારી બેઠક, હું માલપુર વિસ્તારનો ધારાસભ્ય છું. હું હંમેશા ગામના ઝોપર એક પોલીસ કામ કરતા મોચીભાઈના પાટિયા ઉપર બેસીને 1.5 કલાક કરું છું. લોકોના પ્રશ્નોને ત્યાં પૂછું છું અને એનો જવાબ આપું છું. અને જીતનો શ્રેય કોને આપશો? મતદારોને, આ વિસ્તારના મતદારોને, દૂધ ઉત્પાદકો. એક હવા જબરજસ્ત ચાલી કે વિપક્ષ મજબૂત જોઈએ છે અને એ હવાએ મને મત આપ્યા છે. કેટલાક અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અત્યારે ઝઘડા કરે છે પણ મિત્રોને કહું છું કે ઝઘડો કરવાની જરૂર નથી. વિચારો સુધારો, 100% આવનારા દિવસો દૂધ ઉત્પાદકો માટે સારા રહેશે. બંને જિલ્લાના પશુપાલકોને શું સંદેશ આપશો? બંને જિલ્લાના પશુપાલકોને એટલો સંદેશ આપીશ કે હવે પછીની પરિસ્થિતિ વિશ્વની પ્રવર્તમાન સંજોગો એવા છે, આ ધંધો પકડી રાખજો. દિવસો ખેતીના જ આવવાના છે. ધંધા રોજગારમાં આપે જોયું હશે કે એક જમાનો STDનો હતો, એ STD બંધ થઈ ગયા અને આજ મોબાઈલ આવી ગયા. ક્યારે બદલાઈ જાય એ નક્કી નથી. એટલે ખેતી તો કાયમ રહેવાની છે, દરેકના પેટ છે. એટલે કદાચ દૂધના ધંધામાં ભાવ ઓછો વધતો થાય પણ આ ધંધો એક દિવસ એવો આવશે કે જે લોકો આ જેને તુષ્કારે છે કે ભાઈ છાણ મૂતર ભરવાનું છે એના જ દિવસો આવવાના છે. એટલે આ ધંધાને ખૂબ સારી રીતે પકડી રાખે, ગણતરી કરે અને સારા પ્રતિનિધિ મોકલે એ મારો સંદેશ છે.